હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો બસ અત્યારે સવાર પડી ગઈ હતી એન્ડ હું કામ બધું ફિનિશ કરીને રેડી થઈ ગઈ છું એન્ડ સુનિલનું ટિફિન બધું બનાવી દીધું છે એન્ડ અમારે અત્યારે એક કામથી બહાર જવાનું છે, બેંકનું થોડું કામ છે. તો એટલા માટે હું વહેલાં બધું કામ ફિનિશ કરીને રેડી થઈ ગઈ છું. એટલે અમે બંને જણા જઈ રહ્યા છીએ બેંક માટે એન્ડ ત્યાંથી પછી આવીને સુનિલ જોબ જશે. હું મારું થોડું ઘણું જે કામ બાકી છે એ કન્ટિન્યુ કરીશ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. કરીશું કાલનો વ્લોગ જે છે એમાં સારા એવા વ્યૂઝ પણ આવ્યા છે, જે અમે એક્સપેક્ટેશન કરી હતી એના કરતાં સારા વ્યૂઝ આવ્યા છે. તમે લોકોએ સપોર્ટ બી સારો કર્યો. તો ગાઈઝ, આમને આમ તમે અમને લોકોને સપોર્ટ કરતા રહો તો અમે સારા સારા વિડીયો બી લાવીશું, ચેલેન્જિંગ વિડીયો પણ લાવીશું. કેમ સુમિત? અત્યારે ડ્રાઈવ કરી રહ્યા છે. અત્યારે ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે સારું લાગે છે. કેવું મજા આવી? જામું પડી ગયા. ગુજરાતીમાં એ જામું પડી. તો બસ તમે જોડાયેલા રહો બ્લોગમાં કન્ટિન્યુ. રાહ જોઈને બેઠા છીએ પણ હજી બેંક સ્ટાર્ટ થઈ નથી. તેના વર્કરો એવું ના બતા તેના વર્કરો જે હવે આવે છે બેંકના, એટલે કામ હજી હવે સ્ટાર્ટ મેનેજર કહેવાય. મેનેજર તો એક જ કહેવાય. ચેક સોમવારે નથી કરેલું મેં. બતાવો, મેનેજર એક જ કહેવાય. હેલો ગાઈઝ, હવે ઘરે આવી ગયા ત્યાંથી અને બસ હવે ફટાફટ સુનીનું ટિફિન પેક કરું. એમને 12 વાગી ગયા છે, લેટ સુનીનું 12 વાગવા આવ્યા. થશે તમારે બરાબર? લો તો પછી તને રેડી ટિફિન. બાય. હવે બધું જશે સુનિલ. બાય બાય, જય માતાજી. બસ તો હવે સુનિલ ગયા છે જોબ. હવે હું કંઈક કામકાજ કરીશ. કામ તો ફિનિશ કરીને ગઈ હતી, બટ ખાલી કપડાને એવું સૂકવવાનું બાકી છે, તો એવું કપડાં એવું સૂકવી દઈશ. એન્ડ પછી ભૂખ પણ લાગી છે થોડી, તો જમી બી લઉં. એન્ડ મારે થોડી દવા પણ લેવાની છે. થોડી પેટની પ્રોબ્લેમ હતી, એની દવા બી ચાલુ છે. તો હવે બસ થોડું જમીને પછી દવા લઉં, પછી આપણે આગળથી કન્ટિન્યુ કરીશું. સુનિલે બી કીધું છે. અમે 10 વાગ્યાના ગયા હતા બેંકમાં, બટ ત્યાં અમે ગયા ત્યારે તો બેંક સ્ટાર્ટ નથી થઈ, તો એના કારણે અમારે થોડી વાર લાગી ત્યાંથી આવવામાં. નહીંતર અમે તો ત્યાં વહેલા જ પહોંચી ગયા હતા. બટ કેવું છે કે બેંક તો 11. હેલો ગાઈઝ, તો બસ અત્યારે વાગી ગયા હતા સાંજના 6:30 વાગ્યા છે. સુનિલ જોબથી આવી ગયા છે એન્ડ અમારે જવાનું છે દવાખાને, કેમ કે મારી થોડી દવા ચાલી રહી છે. પેટની પ્રોબ્લેમ હતી એના માટે. તમે નીચે જાઓ છો? હા, નીચે. હા, તો તમે ગાડીને સ્ટાર્ટ કરો, બરાબર? તો હું આવું છું એટલામાં, બરાબર? ઘર વાંખીને આવું, તમે એટલામાં રેડી થઈને રહો. તો એ જઈ રહ્યા છે એન્ડ હું બસ કપડાં એવું ચેન્જ કરી દીધું છે. અત્યારે સવારે પણ બીજા પહેર્યા ત્યાં, અત્યારે થોડી એમાં ગરમી વધારે લાગી રહી હતી, તો એટલા માટે મેં કપડાં ચેન્જ કરી દીધા. જે સવારે બ્લેક કલરનું પહેર્યું હતું એમાં બહુ જ ગરમી લાગી રહી હતી, એટલા માટે. હમણાંથી વરસાદ નથી આવી રહ્યો, એના કારણે થોડી ગરમી પણ વધારે પડી રહી છે. તો હવે આપણે જલ્દી જઈશું, કેમ કે સુનિલ નીચે રાહ જોઈ રહ્યા છે ગાડી સ્ટાર્ટ કરીને. પછી બૂમો પાડશે કે તું આવી નહીં હજી. તો બસ તમે જોડાયેલા લો વ્લોગમાં કન્ટિન્યુ. એન્ડ આપણે કન્ટિન્યુ વ્લોગ લાવીશું. તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા રિલેટિવ્સ વધારે ને વધારે લોકોમાં તમે અમારા વિડીયોને શેર કરો, તો જેથી કરીને અમને સપોર્ટ મળે અને સારા વ્યૂઝ આવે, તો અમને પણ સારા નવા એવા કન્ટેન્ટ લાવવાનું મન થાય. તો ગાઈઝ, અમે અત્યારે નીકળી ગયા છીએ દવાખાને જવા માટે. સુનિલ 6 વાગે આવ્યા, પછી અમે ત્યાં અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે, કારણ કે 7:30 વાગ્યા સુધીમાં છે ડૉક્ટર. એટલા માટે એ જોબથી આવ્યા એવા તરત જ અમે નીકળી ગયા. ડૉક્ટર બહુ સારા છે. કલોલમાં મેં ઘણી બધી જગ્યાએ બતાવ્યું, બટ એટલો બધો સારો રિસ્પોન્સ ના મળ્યો. આ ડૉક્ટર બહુ સારો છે, તો હવે આપણે એમ કે આ ડૉક્ટરની જ દવા કન્ટિન્યુ કરીશું, કેમ કે બહુ સારી ટ્રીટમેન્ટ કરે છે. નહીં સુનિલ? સુનિલને એક સ્માઇલ આવતા જ આવડે. ખાલી કંઈક કહીશું ને એટલે ખાલી સ્માઇલ આવડે હશે, બાકી કંઈ બોલતા ના આવડે એમને. મારો 60 ગ્લાસ બદલાવાનો બધી જગ્યાએ. 1 2 3 4
અમે દવાખાને તો આવી ગયા છીએ પણ હજી ડૉક્ટર આવ્યા નથી, વેટિંગમાં છીએ અત્યારે. શું કહેવું સુનિલ? ત્યાં સુધી વેટ કરવો પડશે. લગભગ કે 5-10 મિનિટમાં આવશે એવું કીધું ને. 5-10 મિનિટમાં આવશે, ત્યાં સુધી અમે વેટ કરીશું. તમે શું કહેતા હતા લેવાનું? પછી શું લેવાનું તમે? શું લેવાનું કહેતા હતા? કંઈક લેવાનું કહેતા હતા? હવે ભૂલી ગયા. તો તમે કન્ટિન્યુ રહો, હજી આવ્યા નથી ડૉક્ટર. સુનિલ અહીંયા ઓરેવા જોવા ગયા છે. આજે મને ગિફ્ટ કરવાના છે ઓરેવા. ગિફ્ટ કરો સુનિલ. ચઈ ગિફ્ટ કરશો? અરે આજે સુનિલ મને લઈ આવવાના. ઘણી બધી છે જો ઓરેવા તો ગિફ્ટ કરવાના સુનિલ આજે. જાણે મને અત્યારે હાલ જ લઈ આવશે ને એમ ભાવ પૂછે, જાણે અત્યારે જ લઈ લેવાના હોય. ખાલી ટાઈમ પાસ કરવા માટે આવ્યા છે. શું કહો? व्हाइट फुवारो કયો વ્હાઈટ ફુવારો? टचिंग करवानो ના પછી ને ટચિંગ કરવાનું. મને ટચ, હું તો વ્હાઈટ જ છું જો ઓલરેડી. એકદમ વ્હાઈટ છું ને. તમે કાલા ખટ્ટા છો જો. હું વ્હાઈટ છું એકદમ. એટલે આપણે ઘર દિવાલની વાત કરીએ તો દિવાલમાં લગાવવા માટેની. दीवाल પણ જે એકદમ વરસાદ બંધ થઈ જાય ને પછી કરાય. વરસાદનો કંઈ ભરોસો ના કહેવાય, સમજ્યા? અમે હવે રસ્તામાં ચાલતા જઈએ છીએ. સુનિલને 6D ગ્લાસ નખાવવાનો છે એમના ફોનમાં, તો એટલા માટે જઈ રહ્યા છીએ. તમને ક્રાઉડ બી વધારે આવતો હશે કેમ કે સાધન વધારે છે. સુનિલ કેમેરા સામું જુઓ પણ બોલે નહીં કંઈ. અમે બધું કામ પતાવીને અહીંયા આવી ગયા હતા. સુનિલે એમના માટે મસાલા પાપડ મંગાવ્યો છે એન્ડ ઢોસા પણ મંગાવ્યા છે, પણ આમાંથી મારે કશું ખાવાનું નથી કેમ કે મારી દવા ચાલે છે. એટલે ડૉક્ટરે મને એવું કહ્યું છે કે બહારનું કંઈ ખાવાનું નહીં, એ અવોઇડ કરવાનું. આટલું જ ખવાયો, એમથી વધારે નહીં ખાવાનું. એમ કે ડૉક્ટરે મને ના પાડી. એટલે હું તો ઘરેથી ખીચડી ખાઈને આવી હતી. સુનિલને કહું તમે જમી લો, તમારે જે જમવું હોય. એમને ઢોસો મંગાવ્યો છે એમના માટે, એ જમશે. અહીંયા ઢોસો આવી ગયો છે. સુનિલ મસાલા પાપડ તો હજુ અધૂરો છે, એટલામાં ઢોસો આવી ગયો છે. તો હવે સુનિલ સ્ટાર્ટ કરશે ઢોસો ખાવાનું. સુનિલ બહુ ભાવો નહીં તમને અહીંનો ઢોસો? હા, તમે ટેસ્ટ કરીને મને રિવ્યૂ આપો કેવો છે? બેસ્ટ. પૂજામાં આવ્યા છીએ અમે. ઢોસો બહુ સારો છે, તમારે અગર ખાવો હોય તો તમે આવી શકો છો. બહુ સારો ઢોસો હોય છે. સુનિલ તો હજી પરમ દિવસે જ અહીંનો ઢોસો ખાઈને ગયા છે, બટ આજે ફરીથી આવ્યા છે ખાવા માટે. તો ગાઈઝ હવે સુનિલ જમી લે તો બસ અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, અમને સપોર્ટ કરો અને વિડીયો વધુ ને વધુ લોકોમાં શેર કરો. બાય બાય.